શું આ જન્મનું ફળ આ જ જન્મમાં મળે છે? જો હા, તો પૂર્વજન્મના ફળનું શું થાય છે અને પૂર્વજન્મનું ફળ કોને અને ક્યારે મળે છે? નમસ્કાર મિત્રો, કર્મ અને ફળ મનુષ્યના વિતાવેલા જીવન અનુસાર મળે છે. આપણો પુનર્જન્મ ક્યારે અને કેવો હતો કદાચ કોઈને જ ખબર હશે, કારણ કે જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે તે બાળકના રૂપમાં હોય છે. જ્યારે તે મોટો થાય છે ત્યારે તે સંસારના માયાજાળમાં ફસાઈ જાય છે. મનુષ્યના જન્મનું ફળ તેના જીવનના આધાર અનુસાર હોય છે. તેમજ પૂર્વજન્મનું શું છે? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એ વાત સમજાવી હતી કે લોકોને તેના કર્મનું ફળ હંમેશા મળે છે. તમે અનુભવ કર્યો હશે કે જે લોકો સારા કર્મ કરે છે તે મુશ્કેલીમાં રહે છે અને બીજી બાજુ ખરાબ કર્મ કરે છે તે ખુશીથી રહેતા હોય છે. સારા કર્મ કરવા વાળા મુશ્કેલીમાં રહેતા હોય તો તેને આટલી પરીક્ષા કેમ આપવી પડે છે, જ્યારે અધર્મના રસ્તા ઉપર છે તે ખુશ છે અને સુખ ઉઠાવી રહ્યા છે? જો તમારા મનમાં પણ આવો જ પ્રશ્ન થતો હોય તો આજે હું તમને તેનો જવાબ આપીશ, જે જવાબ ભગવદ્ ગીતામાં લખેલો છે, જે શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો. ભગવદ્ ગીતામાં વર્ણવવામાં આવેલ કથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ ચિંતા હોય તો તે શ્રી કૃષ્ણની પાસે પહોંચી જતા હતા. એક વખતની વાત છે, અર્જુને શ્રી કૃષ્ણની પાસે આવીને કહ્યું કે તે ચિંતામાં છે. તેનો જવાબ શ્રી કૃષ્ણ પાસેથી મેળવવા માંગે છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું કે શું પ્રશ્ન છે? અર્જુને કહ્યું કે મારે એ જાણવું છે કે સારા માણસો સાથે હંમેશા ખરાબ જ કેમ થાય છે? બીજી બાજુ ખરાબ લોકો ખુશ દેખાય છે. શું આ જન્મમાં ગયા જન્મનું ફળ મળે છે? અર્જુનના મોઢેથી આવી વાત સાંભળીને શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને કહ્યું, મનુષ્ય જેવું વિચારે છે અને જેવું કરે છે તેવું કંઈ જ હોતું નથી, પરંતુ અજ્ઞાનતાના કારણે તે સત્યને સમજી શકતા નથી. અર્જુન તેની આ વાત સમજી શક્યો નહીં. ત્યારબાદ શ્રી કૃષ્ણએ શું કરવું એ વિશે વાત કરી, જે આ વિડીયોમાં આપણે જાણીએ. જો તમે શ્રી કૃષ્ણની પવિત્ર વાતને સાંભળવા અને સમજવા ઈચ્છતા હોય તો વિડીયોને છેલ્લે સુધી પૂરો જુઓ, કારણ કે આ વિડીયોમાં એ જ્ઞાન મળશે જે તમને ક્યાંય બીજે નહીં મળ્યું હોય. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, પાર્થ, હું તને એક કથા સંભળાવું. તેને સાંભળીને તું સમજી જઈશ કે દરેક પ્રાણીએ તેના કર્મના હિસાબ અનુસાર જ ફળ મળે છે. પ્રકૃતિ દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે. હવે તે મનુષ્યની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે કે તેણે ધર્મનો રસ્તો પસંદ કરવો કે અધર્મનો. કે એક નગરમાં બે પુરુષ રહેતા હતા. એક પુરુષ વેપારી હતા જેના જીવનમાં ધર્મનું ખૂબ જ મહત્વ હતું. તે પૂજાપાઠમાં વિશ્વાસ રાખતા હતા. તે દરરોજ મંદિરે જતા હતા અને દાન ધર્મ પણ કરતા હતા અને દરરોજ ભગવાનની પૂજા પણ કરતા હતા. ત્યાં જ બીજો પુરુષ બિલકુલ વિરુદ્ધ હતો. તે દરરોજ મંદિરે તો જતો હતો પરંતુ પૂજા કરવા નહીં, પરંતુ મંદિરની બહાર ચપ્પલ ચોરવા. તેને દાન અને ધર્મ સાથે કંઈ જ લેવા દેવા ન હતા. તેને ભગવાન ઉપર વિશ્વાસ ન હતો. સમય પસાર થતો ગયો અને એક દિવસ જોર જોરથી વરસાદ આવી રહ્યો હતો. તેના કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું. એ વાત જ્યારે બીજા માણસને ખબર પડી તો તેણે વિચાર્યું કે આ સારો મોકો છે મંદિરમાંથી ધન ચોરવાનો. પંડિતથી બચીને તેણે મંદિરનું બધું જ ધન ચોરી કરી લીધું. ત્યારે જ ધર્મકર્મમાં વિશ્વાસ રાખવાવાળો માણસ પણ મંદિરે આવ્યો. દુર્ભાગ્યથી મંદિરના પૂજારીએ તે માણસને ચોર સમજી લીધો અને બૂમ પાડવા લાગ્યા. ત્યાં લોકો ભેગા થઈ ગયા અને તેને ખૂબ જ માર્યો. પોતાને બચાવતો નીકળ્યો તો કમનસીબે તેનો સાથ ત્યાં પણ ન છોડ્યો. મંદિરની બહાર એક ગાડી સાથે અથડાયો અને ઘાયલ થઈ ગયો. પછી તે વેપારી લંગડો લંગડો ઘરે જવા લાગ્યો. રસ્તામાં તેની મુલાકાત તે પુરુષ સાથે થઈ જેણે મંદિરમાંથી ધનની ચોરી કરી હતી. તેણે કહ્યું કે આજે તો મારી કિસ્મત ચમકી ગઈ, એકી સાથે આટલું બધું ધન મળી ગયું. આ બધું જોઈને તેને ખૂબ જ દુઃખ થયું. તે પુરુષે પોતાના ઘરમાંથી બધી ભગવાનની છબીઓને ફેંકી દીધી. થોડા વર્ષો પછી તે બંને પુરુષનું મૃત્યુ થઈ ગયું. મર્યા પછી તે બંને યમરાજની સભામાં પહોંચ્યા તો ત્યાં સારા માણસે ખરાબ માણસને જોયો તો તેને ખૂબ જ દુઃખ થયું. તેણે ગુસ્સો કરીને યમરાજને પૂછી લીધું કે હું તો હંમેશા સારા કર્મ કરતો હતો, દાનમાં વિશ્વાસ રાખતો હતો, તેના બદલે જીવનભર મને અપમાન અને દર્દ જ મળ્યું. તે વ્યક્તિને નોટોથી ભરેલી પોટલી, આવો ભેદભાવ શા માટે? ત્યારે યમરાજે કહ્યું કે પુત્ર, તું ખોટું સમજી રહ્યો છે. જે દિવસે તું ગાડી સાથે અથડાયો હતો તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પરંતુ તારા સારા કર્મના કારણે તારું મોત ફક્ત એક નાનકડા ઘાવમાં પરિવર્તન થઈ ગયું. તું આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા ઈચ્છતો હોય તો જાણ.
તેના ભાગ્યમાં રાજયોગ હતો, પરંતુ તેના ખરાબ કર્મ અને અધર્મના કારણે તે ફક્ત એક નાનકડી ધનની પોટલીમાં બદલી ગયું. કથા સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પાર્થ, શું તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો? એવું વિચારવું કે ભગવાન તમારા કર્મને નજરઅંદાજ કરે છે તે બિલકુલ સત્ય નથી. ભગવાન કયા રૂપમાં આવી રહ્યા છે એ મનુષ્યને સમજાતું નથી, પરંતુ તમે જો સારા કર્મ કરતા રહેશો, ભગવાનની કૃપા હંમેશા બની રહેશે. એટલા માટે આપણા સારા કર્મને બદલતા ન રહેવું, કારણ કે તેનું ફળ આપણને આ જ જન્મમાં મળે છે. તેથી મનુષ્યની ફરજ છે કે તે સારું કર્મ કરતા રહે, કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ લખ્યું છે કે કોઈ દ્વારા કરેલું કર્મ નકામું જતું નથી, ભલે પછી તે સારું હોય કે ખરાબ. ઘણા લોકો નાસ્તિક હોય છે, પરંતુ તેની સાથે એવું કંઈક થાય છે કે તે ભગવાનમાં વિશ્વાસ કરવા લાગે છે. મિત્રો, એક વખતની વાત છે, એક ભોલા નામનો માણસ હતો. ભોલો શહેરની નાની શેરીમાં રહેતો હતો. તે મેડિકલની દુકાન ચલાવતો હતો. બધી દવાની તેને માહિતી હતી. આખી દુકાન પોતે જ સંભાળતો હતો. તેથી કઈ દવા ક્યાં રાખી છે તેની તેને બધી જ માહિતી હતી. તે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરતો હતો. ગ્રાહકોને સાચી દવા સાચા ભાવથી આપતો હતો. બધું સારું હોવા છતાં ભોલો નાસ્તિક હતો. ભગવાનમાં તેને જરાય વિશ્વાસ ન હતો. તે આખો દિવસ દુકાનમાં કામ કરતો, સાંજે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરતો હતો. તેને પત્તા રમવાનો શોખ હતો. જ્યારે પણ સમય મળે ત્યારે તે મિત્રો સાથે પત્તા રમવા લાગતો. એક દિવસ તે દુકાન પર હતો ત્યારે થોડાક મિત્રો આવ્યા. ત્યારે જ ખૂબ જ વરસાદ આવવા લાગ્યો હતો. રાત થઈ ગઈ હતી, પણ વરસાદ બંધ થતો નહોતો. લાઇટ પણ ચાલી ગઈ હતી. બેઠા બેઠા શું કરે? વિચાર્યું કે મીણબત્તીના પ્રકાશમાં પત્તા જ રમી લઈએ. બધા મિત્રો દુકાનમાં પત્તા રમવા લાગ્યા. બધા પત્તા રમવામાં મશગુલ હતા. ત્યારે જ એક બાળક દોડતો દોડતો ત્યાં આવ્યો. તે આખો ભીંજાઈ ગયો હતો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને ભોલા પાસે દવા માંગી. ભોલો રમતમાં તલ્લીન હતો. તેણે પહેલી વાર તો ધ્યાન જ ન આપ્યું. ત્યારે બાળકે જોરથી કહ્યું કે મારી માં ખૂબ જ બીમાર છે. બધી દવાની દુકાન બંધ થઈ ગઈ છે. એક તમારી જ દુકાન ખુલી છે. તમે દવા આપશો તો મારી માં સારી થઈ જશે. ભોલો મન વિનાનો ઊભો થયો. કાગળ જોયો અને અંદાજ લગાવીને એક શીશી ઉપાડીને આપી દીધી. પૈસા લઈને બાકીના બાળકને પાછા આપી દીધા. બાળક દોડતો દોડતો ચાલ્યો ગયો. ત્યાં જ થોડી વારમાં વરસાદ બંધ થઈ ગયો. ભોલાના મિત્રો ચાલ્યા ગયા. ભોલો પણ દુકાન બંધ કરવા લાગ્યો. ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે લાઇટ ન હોવાને કારણે તેને ઉંદરને મારવાની દવા બાળકને આપી દીધી છે. ભોલો ચિંતા કરવા લાગ્યો. તેનું દિલ જોર જોરથી વિલાપ કરવા લાગ્યું. તેની 10 વર્ષની પ્રામાણિકતા ઉપર ગ્રહણ લાગી ગયું. બાળક વિશે વિચારતો હતો અને ગભરાઈ ગયો. તે વિચારવા લાગ્યો કે તે દવા જો તેણે પોતાની બીમાર માને આપી દીધી તો તે અવશ્ય મરી જશે. તે બાળક નાનો હોવાથી તેને વાંચી પણ નહોતો શકતો. તરત જ તેણે પોતાની પત્તા રમવાની આદતને છોડવાનો નિશ્ચય કરી લીધો. પરંતુ આ વાત તો પછી જોઈ લેવાશે. પણ આનું શું કરવું? તે બાળક ક્યાં રહે છે તેનું સરનામું પણ ખબર નથી. કેવી રીતે તે બીમાર માને બચાવી શકાય? સાચે જ કેટલો વિશ્વાસ હતો તે બાળકની આંખોમાં. ભોલાને કંઈ જ સમજાતું ન હતું. ઘરે જવાની તેની ઈચ્છા થતી ન હતી. ચિંતામાં હતો, ગભરાઈ ગયો હતો. તેથી તે આજુબાજુમાં જોવા લાગ્યો. પહેલી વાર તેની નજર દિવાલના તે ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાજીએ જીદ કરીને ભગવાન શ્રી કૃષ્ણની તસવીર દુકાનના ઉદ્ઘાટન સમયે લગાવી હતી. ત્યારે પિતાએ કહ્યું હતું કે ભગવાનની ભક્તિમાં ખૂબ જ શક્તિ હોય છે. તે બધી જ જગ્યાએ હોય છે. તે હંમેશા આપણને સારા કર્મ કરવાની પ્રેરણા આપે છે. ભોલાને તે બધી જ વાત યાદ આવવા લાગી. આજે તેણે તે અદ્ભુત શક્તિનો અનુભવ કર્યો. તેણે ઘણીવાર તેના પિતાને ભગવાનની સામે પૂજા કરતા જોયા હતા. તેણે આજે પહેલી વાર ખૂણામાં રાખેલી તે શ્રી કૃષ્ણની તસવીરને જોઈ આંખો બંધ કરી હાથ જોડીને ત્યાં જ બેસી ગયો. થોડી વાર પછી તે નાનો બાળક ફરીથી દુકાનમાં આવ્યો. ભોલો ધ્રુજવા લાગ્યો. તેને પરસેવો વળવા લાગ્યો. પછી પરસેવો લૂછતા તેણે બાળકને કહ્યું કે શું વાત છે? તારે શું જોઈ છે? બાળકની આંખમાં આંસુ આવી ગયા અને રોતા રોતા કહ્યું કે હું મારી મા માટે દવાની શીશી લઈને દોડતો હતો અને ઘરની નજીક પહોંચી ગયો હતો, પણ વરસાદના કારણે પાણી ભરાયેલું હોવાથી હું લપટી ગયો. દવાની શીશી નીચે પડી અને તૂટી ગઈ. શું તમે મને તે દવાની બીજી શીશી આપી શકશો? બાળકે ઉદાસ થઈને પૂછ્યું. ભોલાએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે હા, બીજી શીશી મળી જશે. અને બીજી શીશી લેતા તે બાળકે કહ્યું કે મારી પાસે પૈસા નથી. તો ભોલાએ કહ્યું, આ દવા લઈ જા અને તારી માને બચાવો. ધ્યાનથી સંભાળીને જાજે. હવે ભોલાની જાનમાં જાન આવી. ભગવાનને ધન્યવાદ આપતા તેણે તે ધૂળવાળી તસવીર નીચે ઉતારી અને સાફ કરીને પોતાની છાતીએ લગાવી લીધી. તેને સમજાઈ ગયું કે
કે જો ભક્ત સાચા મનથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેની રક્ષા જરૂર કરે છે અને ભગવાન તેના બધા સંકટ દૂર કરી દે છે. મિત્રો, જો આપણને ગયા જન્મનું જ્ઞાન જ નહીં હોય તો આપણે ફક્ત સારું જ કર્મ કેમ કરીએ? કેવી રીતે જાણીએ કે આ ઘટના આપણા પૂર્વજન્મના કર્મનું પરિણામ છે, આ જન્મનું પરિણામ છે? કયા કર્મના પ્રભાવથી કિન્નરોનો જન્મ થાય છે? શું સાચે જ પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે? જો આવું જ હોય તો પૂર્વજન્મના કયા કર્મની સજા આ જન્મમાં બેરોજગારી અને વિઘ્નના રૂપમાં હોય છે? પૂર્વજન્મમાં પૂર્વજોની ઘણી મિલકત મળી ત્યારે પત્ની કહેતી કે કંઈક દાન પુણ્ય કરીએ, દાન કર્મ કરીએ. ધીરે ધીરે ધનની કમી થવા લાગી. એટલા માટે કોઈ દાન કર્મ માટે ધન ન રહ્યું. સુખ સાહેબીમાં જીવન જીવ્યું અને પત્નીનું અપમાન ઘણું થયું. બીજા જન્મમાં બેરોજગારી અને પૈસા કમાવા પૂર્વજન્મ પર આધારિત નથી, એ ફક્ત પુરુષાર્થ ઉપર આધારિત છે. અને સમય પર પુરુષાર્થ કરીને પૈસા ન કમાય તો હવે લગ્ન પણ નથી થતા. જો હાથ પગ વિના દિવ્યાંગ જન્મ થયો હોય તો કહેવાય કે પૂર્વજન્મના કોઈ કર્મની સજા એ આ જન્મમાં બેરોજગારી અને વિઘ્ન રૂપમાં થઈ છે. શું સાચે જ ગયા જન્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે? એ વાત તો તમને બધાને ખબર જ હશે કે જો તમે કોઈ કમાઈ નથી કરી રહ્યા તેથી લગ્ન નથી થતા. જેમ કે ગરીબમાં જન્મ થવો કોઈ ગુનો નથી, પરંતુ ગરીબીમાં મરી જવું ખૂબ જ ખરાબ વાત છે. જો આપણા હાથ પગ સારા હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ. આજકાલ તો જે લોકોના હાથ પગ નથી તે લોકો દેશમાં નામ કમાઈ રહ્યા છે. આ વાત બિલકુલ સાચી છે. આપણા આ જન્મમાં મૃત્યુ સુધી જે કંઈ પણ મળે છે એ બધું જ પૂર્વજન્મનું ફળ છે. આ બધું કર્મ ફળ મેળવ્યા બાદ અજ્ઞાનતાથી આપણે નવા કર્મના બીજ વાવીએ છીએ. એનું ફળ જરૂર મળે છે. ઉદાહરણ સ્વરૂપ, પાકી કેરી ખાધા પછી જ્યારે આપણે તેની ગોટલી જમીનમાં વાવીએ છીએ અને ખાતર પાણી આપીએ છીએ તેનું ફળ તરત જ નથી મળતું, પરંતુ 4-5 વર્ષ પછી પહેલું ફળ ગરમીની ઋતુમાં જ મળે છે. આવી જ રીતે આપણા કર્મનો હિસાબ કિતાબ હોય છે. પૂર્વજન્મમાં જો કોઈને દુઃખ આપ્યું તો આ જન્મમાં દુઃખ 3-4 ગણું મળે છે. એ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ. એનાથી ઉલટું, જો પૂર્વજન્મમાં કોઈને સુખ આપ્યું તો તે પણ 3-4 ગણું થઈને મળે છે. આ જન્મમાં મળવાવાળું સુખ દુઃખના પ્રમાણને જોઈને આપણે સમજી જવું જોઈએ તો આખું વિશ્વ અને જે મનુષ્ય આપણને દેખાય છે તે નિર્દોષ જ લાગશે અને આપણને નિરંતર શાંતિ રહેશે. હવે મિત્રો, તમારા મનમાં એ વિચાર આવ્યો હશે કે શું કર્મના આધાર પર બીજો જન્મ નક્કી થતો હશે? શું ભગવાન એટલા નિસહાય અને કમજોર છે? આ જન્મનું ફળ પછીના જન્મમાં આપે છે? શું એ સાચું છે કે મનુષ્યના આ જન્મનું ફળ પછીના જન્મના કર્મ અનુસાર મળે છે? આ નિષ્કામ કર્મની વાત શું છે? આવું કેમ કહેવામાં આવે છે? મનુષ્ય કર્મ પ્રધાન છે. શું એ સાચું છે કે પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં મળે છે? બધા કર્મનું ફળ તરત જ મળે તે જરૂરી નથી. જે કર્મનું ફળ પૂર્વજન્મમાં ભોગવ્યું નહીં તો આ જન્મમાં ભોગવવું પડે જ એ જરૂરી નથી. હા, તે 100% સાચું છે. શું મનુષ્ય આ જન્મમાં જે કંઈ પણ છે પહેલાના કર્મમાં કારણે છે, અથવા આ જન્મના કર્મની સજા કે ઇનામ આ જ જન્મમાં મળી જાય છે? ગયા જન્મમાં ભેગા કરેલા કર્મોના કારણે આ જન્મ મળ્યો છે, પરંતુ કંઈ પણ બનતા પહેલા આ જન્મના કર્મનું હોવું અત્યંત આવશ્યક છે. કર્મ કર્યા વિના કંઈ જ થતું નથી. બંને પ્રકારના કર્મનું ફળ આપણું જીવન છે. શું ગયા જન્મના કર્મનું નિવારણ કરી શકાય છે? હા, કરી શકાય છે. કર્મફળ પ્રારબ્ધ બનીને જીવનમાં પીછો કરે છે. એવી રીતે ભૂખ્યું વાછરડું ભૂખ લાગવાથી માને શોધી લે છે દૂધ પીવા માટે, આમ જ. પરંતુ આપણે સદગુરુની શરણમાં જઈએ છીએ અથવા તો આપણે આપણું જીવન માનવ સેવામાં લગાવીએ છીએ ત્યારે પ્રારબ્ધ મોટો પથ્થર બનીને આપણી ઉપર પડીને પીડા આપવાનો હતો. તેને આપણે સહન ન કરી શકે એ પથ્થર નાના નાના ટુકડામાં બનીને જીવનમાં પડે છે, જેને આપણે સરળતાથી સહન કરી શકીએ છીએ અને પ્રારબ્ધ પૂરું કરી લઈએ છીએ. જીવનમાં ઘણા ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ, પોતાના ઉપર અને બીજાના ઉપર. પ્રારબ્ધના નિવારણ માટે ઘણા ધર્મ, સારા કર્મો, સદગુરુ શરણ, ભગવાનની ભક્તિનો માર્ગ લેવો પડે છે. શું પહેલા જન્મના કર્મને નિવારી શકાય છે? હા, પુણ્ય કરવાથી કર્મફળને નિવારી શકાય છે, પરંતુ પાપ કર્મ પૂરું થતું નથી, પરંતુ પુણ્ય કર્મમાં વધારો કરી શકાય છે. સંપૂર્ણ પાપ કર્મ નાશ થતું નથી. શું પહેલાના જન્મનું દુઃખ આ જન્મમાં મળે છે? પહેલાના જન્મનું કર્મફળ આ જન્મમાં બિલકુલ મળે જ છે. જો તમે સારું કર્મ કરશો તો તેનો લાભ આ જન્મમાં જરૂર મળશે. જો ખરાબ કર્મ કરશો તો ગયા જન્મના ખરાબ કર્મનો સંગ્રહ થતો રહેશે.
એ ભગવાનની વ્યવસ્થા છે, તેને સંપૂર્ણ કોઈ જાણી શકતા નથી. તો આપણો જન્મ પહેલાના જન્મના આધારે જ થાય છે, તો ગયા જન્મના ભોગવવા ઉપર શંકા કેમ? જેને આપણે બધા ભાગ્ય કહીએ છીએ તે કર્મ ભોગ જ છે. ગયા જન્મના કર્મફળનું સૂક્ષ્મ જીવનમાં ભેગું થાય છે અને તેમાંથી જ થોડો ભાગ પસંદ કરીને વર્તમાન જન્મમાં ભોગવવા પડે છે. એ સંસ્કારને જ ભાગ્ય કહે છે. જો ભાગ્યમાં સારા કર્મના સંસ્કારનો સંગ્રહ છે તો જીવને વર્તમાનમાં સારા ભોગ ભોગવવા મળે છે. આવી જ રીતે ખરાબ ભાગ્યને પણ સમજવામાં આવે છે. આમાં જીવની પૂરી સ્વતંત્રતા નથી, કારણ કે જીવનના કર્મ ભોગમાં ઈશ્વરનું પૂરું નિયંત્રણ છે. જેવું કર્મ તેવું ભોગવવું, પરંતુ જીવ કર્મ કરવા માટે સ્વતંત્ર છે. ઈશ્વરે જીવ ઉપર કોઈ બંધન રાખ્યું નથી. જીવ સારું કર્મ કરે ખરાબ કર્મ કરે તે તેના ઉપર છે. જો કોઈનું કર્મ ઉત્તમ છે તો તેના ભાગ્યમાં ઉત્તમ ભોગ હોય છે. જો તે ખોટું કર્મ કરે છે તો જ્યાં સુધી તેનું સારું કર્મ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ઉત્તમ કર્મ ભોગવતો દેખાશે. જ્યારે તે સારા કર્મ પૂરા થઈ જશે તો તેના ખરાબ કર્મ ભોગવવાનું શરૂ થઈ જશે. એટલા માટે જે પૂર્વ કર્મ છે એ વર્તમાનનું ભાગ્ય છે. જે અત્યારે વર્તમાનનું કર્મ છે એ આવતા જન્મનું ભાગ્ય બનાવશે. જે જન્મમાં કર્મ કરીએ છીએ તે જ જન્મમાં ફળ પ્રાપ્ત નથી થતું, તો પછીના જન્મમાં તેનું ફળ મળે છે. દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે અને ભવિષ્ય પુરાણમાં પણ બતાવવામાં આવ્યું છે. ભીષ્મ પિતામહે સૈયા ઉપર પોતાના પ્રાણ ત્યાગ કર્યા એ 100 જન્મ પૂર્વના કર્મનું ફળ હતું. શું ગયા જન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે? 2 વર્ષના બાળક ઉપર ક્રૂર હિંસા થાય છે તો શું કોઈ એમ કહે છે કે તે પૂર્વજન્મનું ફળ છે? તો તેના ઉપર હું વિશ્વાસ કરી ન શકું. આમ તો બાળકને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે, તો આવું કેમ હોઈ શકે? કોઈ દેશનું કાનૂન પણ આટલું ક્રૂર નથી, તો ભગવાન આટલી મોટી સજા કેમ આપી શકે? એ તો પાલનહાર છે, દયાવાન છે, એ આવું કેમ કરી શકે? જો આપણને આપણો ગયો જન્મ યાદ જ નથી તો પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં મળવું શક્ય જ નથી. કોઈ વ્યક્તિ આ જન્મમાં અંધાધૂંધ પાપ કરી રહ્યો છે તો ભગવાન તેને ગયા જન્મના કર્મને આધારે સુખ આપે તો ખૂબ જ અજીબ વાત થઈ. ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા જૂનું વસ્ત્ર છોડીને નવું વસ્ત્ર ધારણ કરી લે છે. એટલા માટે આ નવા જન્મમાં નવા શરીર રૂપી વસ્ત્રવાળા વ્યક્તિ કોઈ બીજા છે. કોઈ એક વ્યક્તિના કર્મનું ઇનામ કે સજા બીજા કોઈ વ્યક્તિને ન આપી શકાય, એ અન્યાય છે. તો તમે કહેશો કોઈ વ્યક્તિ પાપ કરે તો પણ સમૃદ્ધ હોય અને કોઈ વ્યક્તિ પ્રામાણિક હોય તો પણ દુઃખી હોય છે. આ પ્રશ્ન જ બધી સમસ્યાનું કારણ છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે પહેલા જન્મના કર્મફળનો ખોટું સ્પષ્ટીકરણ આપી દીધું છે. આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ આવશ્યક છે, કારણ કે આ ખૂબ જ ખતરનાક પ્રશ્ન છે. આવો પ્રશ્ન મનમાં આવી જાય તો વ્યક્તિ નાસ્તિક બની જાય છે. પરંતુ ભગવાને દુનિયા તો બનાવી તે સાચું છે, પણ અત્યારે તે સ્વયં ચાલી રહી છે. કોઈ માણસ પોતાને હિન્દુ કે મુસ્લિમ હોવા ઉપર ગર્વ નહીં કરે જ્યારે તેને તેના ઉપર કંઈ કર્યું જ નથી, તો ગર્વ કેવો? એટલા માટે બતાવવામાં આવ્યું છે કે તે પહેલાના જન્મનું ફળ છે. વ્યક્તિ બીજા જન્મમાં પણ તે ધર્મના જન્મ લેવાની ઈચ્છા વ્યક્ત નહીં કરે. તે જાણી જશે કે બધા ધર્મના લોકોને એક જ ભગવાને બનાવ્યા છે. હિન્દુ પરિવારમાં જે કોઈ બાળકનો જન્મ થશે તો તે હિન્દુ જ હશે. એની પાછળ ભગવાનની કોઈ યોજના નથી. હિન્દુની ઈચ્છા હોય તો તે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની શકે છે અને મુસ્લિમ હિન્દુ બની શકે છે. એનાથી પણ રસપ્રદ એ છે, મુસ્લિમ હોવા છતાં તેને વેદ કે ગીતા વાંચવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. એક મજૂરી કરવા વાળો માણસ પોતાના ઉપર થતા અન્યાયને પોતાનું ભાગ્ય સમજીને સહન કરવાને બદલે તેની સામે અવાજ ઉઠાવે છે. તે જાણી જાય છે કે કોઈના મોંઘા કપડાને સલામ કરવાની કોઈ જરૂરત નથી. તે જાણી જાય છે કે પોતાના બાળકોને ભૂખ્યા રાખવામાં ભગવાન જિમ્મેદાર નથી. ભગવાન તેના બાળકોને મજદૂર બનાવવા માટે મજબૂર નથી કરતા, પરંતુ એક વ્યવસ્થા છે જે ધનવાનને ધનવાન અને ગરીબને ગરીબ બનાવે છે. જો આપણે આપણા કર્મનું ફળ આ જ જન્મમાં મળે છે તો કદાચ તેનું કારણ જાણી શકીએ છીએ કે ભગવાન કર્મની સજા આ જ જન્મમાં કેમ નથી આપતા. આવતા જન્મમાં આપણને આપણા કર્મ યાદ જ નથી હોતા, તો પછી આપણે ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે અમારી સાથે આવું થાય તો આ જન્મમાં તો આપણે આપણું કર્મ સુધારી શકીએ છીએ. કર્મફળનો સિદ્ધાંત માનવ ધર્મને દિશા આપવા માટે હોય છે. જ્યાં ગરીબી હતી ત્યાં કયામતનો સિદ્ધાંત હતો અને જ્યાં ધનવાન હતા ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યો. ભારત ધનવાન દેશ હતો, તેથી અહીં ધન અને સંપત્તિથી ભરપૂર હોવાથી ખરાબ કર્મ કરશો તો
આવતા જન્મમાં ભોગવવું પડશે એવો ડર બતાવવામાં આવ્યો હતો, જેનાથી ધનવાન લોકો અધર્મ કરવાથી બચે. પરંતુ જ્યાં ગરીબી હતી ત્યાં પુનર્જન્મનો ડર જ ન હતો. આ જન્મમાં આવી હાલત છે તો આવતા જન્મની ચિંતા શા માટે? તેથી ત્યાં સિદ્ધાંત ચાલ્યો કે જે કંઈ પણ છે તે અહીં જ છે. આ જીવનનો પૂરો ઉપયોગ કરો, કર્મ કરો, ધન સંપત્તિ ભેગી કરો, ગરીબોનું કલ્યાણ કરો. જો કર્મ બાકી હોય તો ગમે તે જન્મમાં આવી શકે છે. અત્યારે તો આ જન્મનું ફળ મળી રહ્યું છે. તેથી જ તો કહે છે કે જેવું વાવશો તેવું લણશો. તેથી આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મથી બચવું જોઈએ. મિત્રો, કેવો લાગ્યો મારો આ વિડીયો? તો કોમેન્ટ, લાઈક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.